હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. તો પહેલા તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો બસ હવે અત્યારે અમે જઈએ છીએ પ્રાચીના પીપળે કે પ્રાચીન પીપળે પ્રાચીના પીપળે જઈએ છીએ જોવા. ત્યાં શું છે એ બહુ કઈ ખાસ દર્શન કરવા. એટલે શું છે ત્યાં મંદિર છે? મને કઈ ખબર નથી, અમે પહેલી વાર જઈએ છીએ, આપણને બહુ કઈ ખ્યાલ નથી એટલે ત્યાં જાય છે. તો હું તો એમ જ કહું જોવા, મને નથી ખબર ને હું છે. હું શૂટિંગ લેવા જાઉં, જોવા જાઉં. આપણને બહુ ખબર ન હોય કાંઈ એટલે. તો સારું હાલો, ત્યાં જઈને આપણે મળશું અને એની પછી ક્યાં જવાનું છે એટલે એ તમને થોડીક વાર એની ખબર પડશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય એની પછી ક્યાં જવાનું છે. ક્યાં વિરલ દીધી આમ જો હેરસ્ટાઈલ આપણી. બધા બેસી ગયા છીએ જો, આખો દીદી ને આમ બધા. સારું હાલો તો હજુ તો બસ અત્યારે જો અહીંયા આવ્યા છીએ પ્રાચીના પીપળે. જોઈ લો, આ છે પ્રાચીનો પીપળો છે. આમાં પૂજા ને એવું કરી લીધું છે. અમે જળ ચડાવી લીધું છે. પિતૃને જળ ચડાવવાનું હોય, મોક્ષ કરાવવાનું હોય, બધું કરાવી નાખ્યું છે. અને થોડીક આમાં કાંઈક મારા મિસ્ટેક થઈ એ કોને ખબર, કાંઈ ખબર ન પડી કેમ કે વિડીયો શૂટ કર્યો ને એ આવ્યો નથી એવું છે. પૂજા કરીને બધું કર્યું પણ વિડીયો જ ન આવ્યો. એટલે શું થયું છે શું ને કાંઈ ખબર નથી. જોઈ લે અહીંયા બધા જો એટલે સમજાવે છે. જય માતાજી. જય માતાજી. આનો ઇતિહાસ જરાક 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવાય છે. હું તીર્થગોર ખંજનભાઈ પુરોહિત મારું નામ છે. આ પ્રાચી તીર્થ છે એ આશરે 5,500 વર્ષ પહેલા જ્યારે મહાભારત યુદ્ધ થયું પાંડવો અને કૌરવોની વચ્ચે, ત્યારે પાંડવોથી એના કૌરવ ભાઈઓની હત્યા થઈ ગઈ, પાંડવોથી એના ગુરુની હત્યા થઈ ગઈ. એટલે પાંડવો ઉપર બ્રહ્મહત્યા અને ગોત્ર હત્યાનું પાપ હતું. જ્યાં લગી એમાંથી મુક્ત ન થાય ત્યાં લગી રાજા યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ ન બેસી શકતા. એટલે રાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન, જે આ ધર્મ માટે તમે યુદ્ધ કરાવ્યું છે એની અંદર અમારા ભાઈઓની હત્યા થઈ છે, ગુરુની હત્યા થઈ, તો પ્રભુ અમારે એને મોક્ષ દેવો છે તો શું કરવું જોઈએ? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમે પ્રભાગ ક્ષેત્રની અંદર પૂર્વવાહિની સરસ્વતી નદી વહન કરે છે, એ સરસ્વતી નદીની અંદર તમે કાળા તલ પધરાવો, એ તલ સફેદ થઈ જાય તો તમારે સમજી લેવાનું કે તમારા પિતૃઓનો મોક્ષ ત્યાં થશે. એટલે પાંડવો ફરતા ફરતા આ પ્રભાગ ક્ષેત્રની ભૂમિ ઉપર પૂર્વવાહિની સરસ્વતી નદીને કિનારે આવે છે અને જોવે છે કે આ પૂર્વવાહિની સરસ્વતી નદી છે. એટલે રાજા યુધિષ્ઠિર એના હાથે કાળા તલ પધરાવે છે અને તલ સફેદ થઈ જાય છે. એટલે પાંડવો સરસ્વતી નદીમાં સ્નાન કરી એના બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. અને રાજા યુધિષ્ઠિર એના યોગના બળથી આ પીપળાને ઉત્પન્ન કરી અને કૌરવકુળ પાછળ અહીંયા શ્રાદ્ધ વિધિ કાર્ય કરી અને એને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કોઈ પણ મનુષ્ય સાચી શ્રદ્ધા અને મનથી આ પ્રાચી તીર્થની અંદર એના પિતૃઓની પાછળ આ 1 લોટો પાણી રેડશે તો એને મોક્ષની પ્રાપ્તિ મળશે. અને ભગવાન શ્રી કૃષ્ણએ એના યદુવંશનો મોક્ષ આ પ્રાચી તીર્થમાં પ્રાચીના મોક્ષ પીપળે કરેલ છે. એટલે કીધું કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. આયુષ ડોડિયા બ્લોગ્સ. આયુષ ડોડિયા બ્લોગ્સ. હા આવશે આવશે, જોઈ લેજો તમે પણ. હા ઉપર લખો, પકડો તો. ચાલો, જય માતાજી. આપણું મારી પણ ચેનલ છે એમાં ખંજન પુરોહિત. તમને ટોટલી વિડીયો, આના ફોટોગ્રાફી, વિડીયો બધું એમાં જોવા મળશે તમને. કાંઈ વાંધો નહીં, તમારી પણ ચેનલ જોઈ લે, હું સબસ્ક્રાઇબ કરી દઉં. હા, ખંજન પુરોહિત એમાં મારું નામ. ખંજન પુરોહિત આ જે કાર્ડમાં નામ છે ને એ નામ જ છે, ખંજન પુરોહિતના નામે જ છે. કાંઈ વાંધો નહીં, હાલો. જય માતા. જય માતા.
સારું હાલો તો હવે જઈએ નીચે. ક્યાં જવાનું પપ્પા? તો મસ્ત રીતના બધું સમજાવી દીધું છે શું છે શું નહીં અહીંયા એમ. તો ફટાફટ જઈએ પેલા નીચે. સારું હાલો તો હવે જઈએ. દર્શન તો કરી લીધા છે. કેમ હિરલબેન કરી લીધા ને દર્શન? હા ગોર દાદા ચેનલ હોત લઈ લીધું અમે. એની હોત ચેનલ છે યુટ્યુબ માં. હા આપડી ચેનલ હોત છે. સારું હાલો આવજો. જય માતાજી. સારું હાલો તો હવે આપણે જઈએ. દર્શન કરી લીધા છે. તો હવે ક્યાં જવાનું છે? દ્રોણેશ્વર મહાદેવ જવાનું છે હવે. તો જઈએ. કોણ? હા આમ જો અહીંયા બે છે. જો અહીંયા છે ભાઈ. જો અહીંયા બેઠો છે. જો અહીંયા છે કાયા છે. આનું ધ્યાન રાખવું જાય નકર મોબાઈલ ખેંચી જાય અમારો. ઇતકો મારો મોબાઈલ ખેંચી જાય. ધ્યાન રાખવું જોઈએ. હાલો ફટાફટ મૂકી દઉં હું ખીચામાં. અત્યારે પહોંચી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ. વાહ વાહ પાણી એક ધારું શરૂ રહી છે. હા પાણી એક ધારું રહી એમને. પાણી પીવું હોય તો બોટલ ભરવી છે ને. સાવરકુંડલા એટલે કેટલું મસ્ત. આ પપ્પા પાણી એક ધારું શરૂ રહી. તો એક ધારું શરૂ રહી પાણી. જો દીદી તો આમાં પણ પાણી આવે છે એક ધારું. એમને જોઈ લો. કેમ ભાઈ અહીંયા આવો. બધે એક ધારું પાણી આવે છે. જો હા અહીંયા પાણી આવે છે એક ધારું. અને અહીંયા પણ છે. તો કુંડ છે આ. અને આની કોર છે ડેમ. તો ખાલી છે તે થોડુંક જ પાણી ભરેલું છે. બહુ નથી. આ દ્રોણેશ્વર મહાદેવ કહેવાય. અને એક ધારું પાણી એમને શરૂ જ રહી છે. આમાં તો પૂરું જ નથી થતું. ક્યાંથી આવે કોઈને ખબર નથી. એવું જોઈ લે. આમાં એમ પાણી આવ્યા જ કરે છે અંદર માંથી. મેન અંદર છે ને ત્યાંથી પાણી સમજો. દર્શન કરી લેશે બધા. પછી ની જાય તમને દર્શન કરાવું પછી પાછા. અને એનું લોકેશન જોઈ લો તમે બધા કેટલું મસ્ત છે. કેમ પાર્થભાઈ મજા આવી? હે એમાં ભૂ નીકળે અંદર નીકળે છે. જોયું તે? હે જોયું? પાર્થભાઈ જો અંદર દર્શન કરવા આવ્યા છે. વાહ એ કેવું ઠંડુ પાણી ભાઈ. ઠંડુ પાણી કોઈને ખબર જ નથી આ પાણી ક્યાંથી આવે. એક ધારું એમને શરૂ રહે છે. પકડ હાલે. એવું છે? વાહ ભાઈ વાહ. હાલી હું દર્શન કરી લઉં ને મજા આવે. કેટલું મસ્ત પાણી આવે છે એક ધારું એમને. જય મહાદેવ. એક ધારું પાણી એમને રહી છે. ક્યાંથી આવે કોઈને ખબર જ નથી. બોલો. દ્રોણેશ્વર મહાદેવ. મમ્મી આવી જો બધે જોવા આવ્યા છે. દીદી ને મમ્મી ની આવે ને પાણી. જાવ અંદર હાથ પગ ધોવા. જઈ આવો. અમે અંદર મંદિર માં ગયા હતા. અંદર ગયા હતા હું પપ્પા ને ભાઈ. તને અંદર જઈ આવ્યા. જા દીદી ને બધા જાય છે અંદર હાથ પગ ધોવા. જાય તું આવું. હું એ તું હું આવું. કેમ નથી જવું? જો હાથ પગ ધોય મમ્મી ની બધા. આપણે હાથ પગ ધોઈ લઈએ એટલે મજા આવી જાય. ફ્રેશ થઈ જાય થોડાક.
બસ જો હવે અત્યારે જાય છે ઉપર દાદરા ચડીને, કેમ કે ત્યાં હનુમાન દાદાનું મંદિર છે અને કાળ ભૈરવનું મંદિર છે, બાપુની સમાધિ છે, એટલે ત્યાં જાય છે દર્શન કરવા. ઝીણું ટીંગા ટોળી કરી લ્યો. હાલો ફટાફટ આપણે ઉપર જઈએ. બધા ચડે જાય, હેતુંય ચડે. હે હેતું તું ચડે દાદરા ચડે? થાકી ગયો હે? હાલો જો હવે આપણે ચડી જાય ઉપર. આ મમ્મી ચડે. ભાનુભાઈ તો અગાઉ ગયા, ક્યાં ગયા? જો બેસી ગયા. વાહ હે મસ્ત છે તો કહો, ઠંડુ ઠંડુ. ભાઈ ફોન કરીને અંબા બી જાય. કોઈ ને નથી જવું. ભાઈ ફોન કર. કાળ ભૈરવ દાદાનું મંદિર છે, જો દર્શન કરી લ્યો બધા તમે. જોરદાર. બોલો તો હવે ક્યાં જવાનું પપ્પા? અહીં સમાધિ છે, ચામુંડમાની મૂર્તિ છે અહીંયા જો, અને સામે બધી સમાધિ છે. અહીંયા શું છે? અહીંયા કાંક છે અંદર, આટો મારી શું છે હું નહીં જોઈએ. અંદર અહીંયા જઈશે અંદર. અહીંયા રે છે પપ્પા અંદર. બેન અહીંયા જ રહેતા હશે, નીચે હતા ને. બસ જો એટલું છે જોવા જેવું મસ્ત બધું. તો બધું એવા દર્શન તો કરી લીધા છે, હવે જાય છે નીચે પાછા, ને પછી જવાનું સીધા ઘરે. હવે ક્યાંય આવતું નથી કઈ જોવાનું, બીજું કઈ રસ્તામાં દર્શન કરવાનું કઈ આવતું નથી, મંદિર કેવું કઈ આવવા. હવે સીધા ઘરે જવાનું. આનો તો હવે જઈએ ઘરે, અને વિડિયાનો કરી નાખીએ એન્ડ. બધું પેલા છેલ્લી વાર જોઈ લઈએ બધા, જો કેટલું મસ્ત છે ડેમ ને એવું મસ્તીનું. તો બસ વિડિયાનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે આટલું જ. કાલે પાછા મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ.